बोलिए कृष्ण कन्हैया लाल की जय। गुरुर ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरम गुरुर साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। एक ગામની અંદર એક વેપારી રહેતો હતો। એ વેપારી પોતે પોતાના જીવનની અંદર એ બીજી જગ્યાએથી ઘોડા લાવે અને પોતે એ ઘોડા વેચે। એક ઘોડો કરોડ રૂપિયાનો એ લાવતો અને એ વેચતો પણ હતો। એ ઘોડા પાણીદાર હતા। એ ઘોડા એકદમ ચાતક જે પક્ષી છે એની જેમ છલાંગ મારી અને ઉડવું હોય તો ઘણા બધા ખાડા ટેકરા આવતા હોય તો એ પોતે પોતાના માલિકને સહેજ પણ ઓચકો ના લાગે એ રીતે ધીરે રહી અને કૂદી જતા હતા। આવા કેળવાયેલા એ ઘોડા હતા। આ જે ઘોડા વેચતો હતો એ વેપારીને થયું કે લાવ હું એક ઘોડા ઉપર બેસી અને દૂર સુધી હું જાઉં। આ મેને વિચાર આવ્યો એટલે એ પોતે પોતાનો ઘોડો લઈ અને ઘોડા ઉપર બેસીને જતો હતો। એટલે રસ્તાની અંદર એક માણસ જોયો। એ માણસ એ થાકેલો હોય એ રીતે રસ્તાની અંદર બેઠેલો હતો। થોડુંક ચાલે પાછો બેસી જાય, થોડુંક ચાલે પાછો બેસી જાય। એટલે આ જે ઘોડાનો વેપારી હતો એને દયા આવી। એને થયું કે લાવ મારી પાસે આટલો સરસ ઘોડો છે અને મુસાફરી કરવા માટે નીકળ્યો છું તો આ કોઈક માણસ છે એ બિચારો એને ચલાતું નથી તો હું એને મારા ઘોડા ઉપર બેસાડું। આમ કરી અને આ જે ઘોડે સવાર હતો વેપારી એણે જે પેલો ભાઈ હતો કે જેનાથી નહોતું ચલાતું એણે ઘોડા ઉપર બેસાડ્યું। એટલે આ ભાઈ પાછળ બેઠા અને જે ઘોડાનો માલિક હતો એ આગળ બેઠેલો હતો અને ઘોડાની સવારી પૂર ઝડપી જાય છે। એટલે ઘોડાના માલિકને થયું કે અમારા બંનેનું વજન આ ઘોડો વહન કરે છે એટલે ઘોડાને થાક પણ લાગ્યો હશે। એટલે આ જે ઘોડાનો વેપારી હતો એણે કહ્યું કે લાવ હું ઘોડા આગળ ચાલું દોરીને અને તમે ઘોડા ઉપર બેસી જાઓ। બેઠેલા જ છો એટલે તમે લગામ પકડો અને હું આગળ ચાલું। એટલે જે ઘોડાનો માલિક હતો એ આગળ ચાલતો હતો અને ઉપર જે વ્યક્તિથી નહોતું ચલાતું એ ઉપર બેઠેલો હતો। એણે વિચાર કર્યો મનની અંદર કે ખરેખર હું તો ઘોડો ચોરી કરવા માટે આવ્યો છું। એટલે એણે ઘોડાને પોતાની એડી વડે બરાબર લાત મારી કે જેથી ઘોડો એકદમ ઉછળી કૂદી અને દોડવા લાગ્યો। અને પછી આ ઘોડો ખૂબ ને ખૂબ આગળ જાય અને ઉપર જે પેલો બેઠેલો હતો એણે એ વ્યક્તિ કહ્યું ઘોડાના માલિકને કે હું તમારો ઘોડો ચોરવા માટે આવ્યો હતો એટલે હવે હું તમારો ઘોડો ચોરીને લઈ જાઉં છું। આમ પેલા ચોરે કહ્યું ઘોડા ઉપર બેઠેલો હતો એણે। એટલે આ જે ઘોડાના માલિક હતો એણે કહ્યું કે ભાઈ તમે ઊભા રહો, તમારે જવું હોય તો તમે જઈ શકો પરંતુ મારી એક વાત તમે સાંભળતા જાઓ। એટલે જે પેલો ચોર હતો ઘોડા ઉપર બેઠેલો એ પોતે ઘોડાને લઈને પાછો આવ્યો અને કહ્યું કે બોલો તમે શું વાત કરતા હતા। એટલે ઘોડાના માલિકે વાત કરી, બોલે શું, જો ભલે તું મારો ઘોડો ચોરીને લઈ જાય પરંતુ તારે કોઈને કહેવાનું નહીં કે હું આવી રીતે ઘોડો ચોરીને લઈ આવ્યો છું કે મારાથી નહોતું ચલાતું એવો મેં ઢોંગ કર્યું અને મને ઘોડે સવારે બેસાડ્યું અને મેં એમનો ઘોડો ચોરી લીધો, આવું તું કોઈને કહેતો નહીં। એટલે પેલો જે ચોર હતો એણે કહ્યું કે આ તો મારો દિવસ રાત ધંધો છે ચોરી કરવાનો, એટલે કેમ બધાને કહેવાનું નહીં। તાકે જો તું કહીશ ને તો વિશ્વની અંદર ખોટો મેસેજ જશે અને કોઈ બિચારો વૃદ્ધ હોય, કોઈ ગરીબ હોય, કોઈ મોદો હોય,
કોઈનાથી ચલાતું ના હોય એવી પરિસ્થિતિ હોય, કોઈ ગરીબ હોય, આવા બધા માણસોને દુનિયાની અંદર કોઈ મદદ કરી શકે નહીં. માટે ભલે તું મારો ઘોડો ચોરી લઈ જાય એનો મને અહેસાસ નથી, પણ વિશ્વની અંદર જે કંઈ દયાળુ માણસો છે એમની અંદર જે દયા ભાવના જાગે છે કે આ વ્યક્તિથી ચલાતું નથી, આ વ્યક્તિથી ઊભું થઈ શકાતું નથી, તો એવા વ્યક્તિઓને કોઈ મદદ નહીં કરે, વૃદ્ધ માણસોની. માટે તું આવો ખોટો મેસેજ એ તું કોઈને કહીશ નહીં કે હું આવી રીતે ધંધો કરું છું અને આવી રીતે હું ઘોડાની મેં ચોરી કરી છે, આમ કહ્યું. એટલે પેલો જે ચોર હતો એને વિચાર આવ્યો કે ખરેખર આ જે ઘોડાનો માલિક કહે છે તે બહુ સારી વાત કહે છે. એટલે ઘોડાનો જે માલિક હતો એણે પેલા ચોરને વાત કરી. એટલે ચોર ઘોડા ઉપરથી નીચે ઉતરે છે અને જે પેલા ઘોડાનો માલિક છે એને હાથ જોડી અને પગે લાગે છે અને કહે છે કે આપ સજ્જન છો, આપ વિદ્વાન છો, તમારી પાસે આ જ્ઞાન ક્યાંથી આવ્યું? ત્યારે આ વેપારીએ કહ્યું કે મેં ઘણા બધા ઘોડા એ લાવી અને વેચ્યા છે, પરંતુ તમારા જેવો ચોર કે દિવસે પણ મારી આંખોની અંદર ધૂળ નાખી અને મારી સામે ચોરી જો કરી ઘોડાની અને લઈ જતો હોય તો મેં તમને જ જોયા છે પહેલી વાર. માટે તમારે ચોરી જવું હોય તો ચોરી જાઓ, પરંતુ ખોટો મેસેજ દુનિયાને આપતા નહીં, આમ કહ્યું. એટલે એ જે ઘોડે સવાર હતો માલિક એણે પેલા ચોરને કહ્યું. એટલે ચોરની અંદર વિચાર આવ્યો કે ખરેખર હું મારી જિંદગીની અંદર મેં ઘણા બધા ઘોડા ચોરી કર્યા છે, તો ખરેખર મારા પાસા વળવું જોઈએ. એ પોતે પાસા વળ્યા, વિચાર્યું અને પછી પોતે પોતાના જીવનની અંદર અમલ કરવાનો વિચાર કર્યો કે હવે પછી આવી રીતે હું કોઈ પણ ઘોડાની ચોરી કરીશ નહીં, અને આવી રીતે વિશ્વની અંદર ખોટો મારો મેસેજ એ આ જે માણસે કહ્યું છે ઘોડાના માલિકે, એવો હું કોઈ દિવસ મેસેજ દુનિયાની અંદર ફેલાવીશ નહીં. કારણ કે દુનિયાની અંદર ઘણા બધા માણસો એ વિકલાંગ છે, કેટલાક માણસો વૃદ્ધ છે, કેટલાક માણસો અશક્ત છે કે જેમનાથી ચાલી શકાતું નથી. તો એમને જો કોઈ મદદ કરે તો બધાના મનની અંદર એ દયાભાવ જાગે અને બીજાની મદદ કરી શકે. માટે એ જે ચોર હતું એણે તે દિવસથી હાથની અંદર જળ લઈ અને પોતે સંકલ્પ કરે છે કે હું આવી રીતે કોઈ દિવસ ઘોડો ચોરીશ નહીં, અને આવી રીતે ખોટા મેસેજ પણ હું વિશ્વની અંદર ફેલાવી શકીશ નહીં. આમ બોધપાઠ પેલા ઘોડાના માલિક પાસેથી પેલા ચોરને મળ્યો, તો પોતે પોતાના જીવનની અંદર એણે ચોરી કરવાની છોડી દીધી. આમ જો કોઈ સજ્જન વ્યક્તિ જો કોઈ ચોરને મળે તો ચોરનું મન પણ પલટાવી દે છે. માટે આવી રીતે આપણે આપણા જીવનની અંદર સજ્જનોનો સંગ કરવો જોઈએ, સદબુદ્ધિઓ જે વાળા વ્યક્તિઓ છે એમનો સંગ કરવો જોઈએ, વિદ્વાનોનો સંગ કરવો જોઈએ, સદગુરુવર્યનો સંગ કરવો જોઈએ, કે જેથી આપણે આપણું જીવન એ સાચા માર્ગ ઉપર એ જીવી શકીએ. એ જ આજના શબ્દને પ્રાર્થના બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય.